ગાજરના બી નીકળ્યા. ભેકા કાકા રેડું નાખોમાં એ તો સારું કહેવાય ને, ગાજરનો હલવો કરીને ખાવા થાય. આ તારી અહીંયા બિયારણ લેવા આવ્યો ત્યારે એમ કેતો તો કે માલ નહીં નીકળે. આમાં જોતો ખરો કેટલો માલ નીકળ્યો. જોવો તો ખરા, હજી ડુંડિયું નીકળતી આવે છે. હાલ્યો આ દવા છાંટી દેજો એટલે ઘઉં બધા એક ધારા થઈ જાય. હવે આ જીરું જો આમ તારી ત્યાંથી 2 રાઉન્ડની દવા લઈને છાંટી તો કાળિયો બેહી ગયો. તો તમે પાણ વધારે પાઈ દીધું છે. અરે મારા ભાગ્યની બાઈ રિહામણે વહી ગઈ હતી તે ઈ એને તેડવા આવી ગયો ને મેં કઈ પાયું નથી. તો ઝાકળ બેહી ગયો છે. હા, મારો દીકરો વાકમાં જ નથી આવતો. હાલ્યો આ દવા છાંટી દેજો એટલે જીરું જોરમાં આવી જાય. ભીખાતા ઉપાધિ કરો માં બધું રાગ્ય થઈ જાય. કેટલી દવા લખી દીધી? લાય તો એલા કાપલ્યો. હાલે આમ જો કઈ મૂંઝાવાનું જરૂર નથી તમારે. આ મેં આ દવા લખીને એટલી છાંટી દો ને એટલે બધાય પાક રેડી થઈ જાય. 40,000 રૂપિયા થયા. તો પૈસા રોકડા લઈ જવા છે કે બાકી રાખવા છે? રોકડા દઈ દો તો વધારે સારું. હાલ ઓઈડીમાં પડ્યા છે, લેતો જા. મારો બેટો મને રમાડે છે.